અમદાવાદ ગાંધીનગર હાઈવે પર એક આ સુંદર સ્થળ કે જે જોવાલાયક છે. આ સ્થળ રાયસણ પેટ્રોલ પંપની નજીક જે આપણે ગોકુલ્યું ગામ કેશવ પટેલે જાહેર કર્યું રાયસણ ગામની જે ગેટ છે એની બાજુમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલું છે. આ નર્સરીમાં બહુ સુંદર રીતે છોડોનું જતન કરવામાં આવે છે અને એમને પ્રકૃતિનો જીવનમાં શું ઉપયોગ છે તે આખા પરિવાર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા સૌથી પહેલી વાત કરીએ તો વૃક્ષો અને ઝાડ માટે ખાતર પણ મળી જાય છે. એના સિવાય આગળ જે કુંડા હોય, બીજી દવાની સામગ્રી હોય એ સામગ્રી મળી જાય છે. અહીંયા નર્સરીમાં આ જે વસ્તુઓ સર્વિસ આપવામાં આવે છે, રોપા, કુંડા, પ્લાન્ટ, પ્લાસ્ટિક પ્લાન્ટ, સિરામિક પ્લાન્ટ, એબેસ પ્લાન્ટ, માટી પ્લાન્ટ, મહેંદી કાપવાની કાતર મળશે, ગાર્ડન ટૂલ્સ, ખુરપી, કટર, પાવડો, વિકમ, કોદાળી, લોન કટિંગ મશીન, લોન મૂવર ઇલેક્ટ્રિક મશીન, અલગ અલગ વસ્તુ જે મળે છે બધી વસ્તુ અહીંયા તમને સરળતાથી મળી જશે અને સસ્તા ભાવે મળશે. બીજું કે આમના આખો પરિવાર આ નર્સરીમાં જોડાયેલો છે. પરિવારના બધા જ લોકો આ નર્સરીમાં કામ કરે છે. આ નર્સરી ખાલી એક નાની જગ્યા છે. આ જગ્યા સિવાય એમને કોબા, રાયસણ, પછી અડાલજ, હાઈવે પર રિંગ રોડની બાજુમાં ભાટ, આ બધી જગ્યાએ એમના અલગ અલગ છોડવાના ઉછેર માટેના પ્લાન્ટ, જગ્યાઓ, મોટી મોટી જગ્યાઓ છે. આમનું પરિવારના લોકોનું જીવનનું મુખ્ય ધ્યેય પ્રકૃતિનું જતન કરવું, સારો ઓક્સિજન મળી રહે એવો સતત પ્રયત્ન એમનો રહેલો છે. અહીંયા એમના પરિવારના વડીલોની પણ પૂરેપૂરી હાજરી હોય છે. અહીંયા અલગ અલગ પ્લાન્ટ, અલગ છોડવાઓ બધું અલગ અલગ આખી નર્સરીમાં જોવા મળે છે. અલગ અલગ ડિઝાઇન કરેલા આ લોકો પાર્ટી પ્લોટમાં, વ્યક્તિગત બંગલામાં, કોઈ પણ જગ્યાએ જે નર્સરીનું કોઈ પણ કામ હોય તેના માટે માણસો પણ ઉપલબ્ધ કરે છે, છોડવા પણ ઉપલબ્ધ કરે છે અને બહુ સરળતાથી આપણને પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તેવું અહીંયા આપણને જોવા મળે છે. તો દરેક મિત્રોને અચૂક વિનંતી કે જો પ્રકૃતિ પ્રત્યે આપણને જો રસ હોય તો આ નર્સરીની ચોક્કસ મુલાકાત લેજો. જીવનમાં ઘણા બધા ખર્ચા એવા હોય કે જે આપણે કરતા હોઈએ છીએ કે જે બિનજરૂરી હોય, પણ એક ખર્ચ છે કે જે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. આપણા શરીર માટે, સ્વાસ્થ્ય માટે ઓક્સિજન ખૂબ જરૂરી છે. આ ગુલાબનું ફૂલ, કેટલાય બધા ફૂલ કે જે અગણિત ફૂલો છે જેના નામ પણ આપણને આવડતા ના હોય એવી ઘણી બધી અલગ અલગ વનસ્પતિઓ, નાના છોડવાઓ, મોટા છોડ, લીમડો, એ બધી વસ્તુઓ અમને નર્સરીમાં સરળતાથી મળી જાય છે. તો અચૂક નર્સરીની મુલાકાત લેવી. નર્સરીમાં જો વાતાવરણ જોશો તો અહીંયા એટલો સુંદર ઓક્સિજન મળે કે આપણને એમ થાય કે ઘર જવું નહીં. અહીંયા કામદારો આખો દિવસ બહુ સરસ રીતે આ છોડવાઓનું જતન કરતા હોય છે. આ જતન એટલું સરસ કરતા હોય કે આપણે બાળકને જેમ મોટા કરતા હોય ને એટલું જ જતન આ લોકો આ છોડવાનું કરતા હોય. આ બધા જ શ્રમિકો, આ જે માલિક છે એના પરિવારથી એટલા ખુશ છે કે ભાઈ એમને વતન જવાનું હોય તો એમ ત્યાં વતન જવું નથી અને અહીંયા રહેતા હોય બારે માસ. એમના પરિવારના બાળકોનો ભણાવવાનો ખર્ચ, ઘણી બધી સેવાઓ આ પરિવાર દ્વારા આપવામાં આવે છે. આયા લોખંડના જે બાંકડા છોડવા મૂકવા એ બતાવવામાં આવે છે અહીંયા. એના સિવાય અહીંયા તમને હું બતાવું કુંડા, પ્લાસ્ટિક કેટલા કુંડાઓ, વિશિષ્ટ કુંડાઓ, સુશોભનના પથ્થરો, અલગ અલગ
આ બધા સાધનો કુંડાઓ આ ઘરાક લેવા છે અલગ અલગ ડીશો બહુ વિશાળ દવાના પંપ બગીચાની બધી જ સામગ્રી અહીંયા સરળતાથી મળી રહે છે. તો આપ જરૂર અચૂક આ જગ્યાએ આવજો, પધારજો. મારી આ ચેનલ જોયા પછી અને સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી જો આ સ્થળ ઉપર આવો તો ચોક્કસ તમે મારો કોન્ટેક્ટ કરજો. અચૂક હું તમને કંઈક પ્રોત્સાહન મળે તેવું ચોક્કસ માલિક જોડે વાત કરીશ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.